ચારે તરબૂચ આવી ગયા છે તો ચારે ચેલેન્જ માટે રેડી છો? બધા ખાવામાં ફોકસ કરવા મળ્યા છે. હવે સ્ટોપ. આને સિટિંગ કરી હવે ડિસ્કોલિફાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધાય? મજામાં જશો એવી આશા કરું છું. તો સ્વાગત છે તમારું અમારા સરસ મજાના બ્લોગમાં. તો આજનો બ્લોગ છે ચેલેન્જ વિડિયો, અને ચેલેન્જ વિડિયો હું છે એ તમને કહે ચિરાગ. તો આજે આપણે કરવાનું છે તરબૂચ ચેલેન્જ. તો જો આ બે તરબૂચ લઈ આવ્યા છે મોટા મોટા, આપણે તમે જોઈ લો. આ એક તરબૂચ છે ને 4 કિલોનું છે, અને આ છે ઈ 4 કિલોનું છે, બે થઈને છે 8 કિલો. તો આપણે 8 કિલો તરબૂચનું ચેલેન્જ કરવાનું છે. તો હાલો ફટાફટ ચાલુ કરી દેવી. તો આપણે બે તરબૂચ લઈ લીધા છે, અને એના કરવાના છે આપણે 4 ફાડા, એટલે આ બબે કિલાના થઈ જાય. અને હાલો આપણે ફટાફટ કટિંગ કરી નાખવી. તો આપણે કરી નાખ્યા છે તરબૂચના 4 ફાડા. જુઓ કેવા મસ્તના કરી નાખ્યા છે. 4 ફાડા તો કરી નાખ્યા. હવે 4 જણા હતા જો હે ને આ ચેલેન્જ કરવા હાટું, તો હાલો આપણે એને બોલાવી લેવી. ચેલેન્જ કરવાનું તો આપણે નક્કી કરી નાખ્યું, પણ જીતશે એને આપણે શું આપશું? જીતશે ને એને આપશું આપણે 1000 રૂપિયા ઇનામ. ભાઈ હું તમને દેખાડું. જો આ છે આપણા 1000 રૂપિયા. જે જીતશે ને એને આપશું આપણે 1000 રૂપિયા ઇનામ. તો હાલો આપણે ફટાફટ ચેલેન્જ સ્ટાર્ટ કરી દેવી અને જોઈશી કોણ જીતે છે. તો હાલો ફટાફટ. તો આપણે યારે 4 જણા ચેલેન્જ કરવાના છે, એટલે આપણે મૂકી દીધી 4 ખુરશી અને 4 તરબૂચ. અને હવે 4 ચેલેન્જરને બોલાવવાના છે. તો હાલો ફટાફટ 4 ચેલેન્જરને બોલાવી. 4 પ્રતિયોગિતા આવી ગયા છે. પ્રતિયોગિતા 1, 2, 3 ને 4. જો આ 4 આવી ગયા છે. હાલો ફટાફટ ચેલેન્જ કરવી સ્ટાર્ટ. 4 તરબૂચ આવી ગયા છે. હાલો ફટાફટ એક લઈ લો બધાય. વાહ, એક્શન તો બધા સારી કરી છે. હવે તમને બધાને ચેલેન્જ સમજાવી દઉં કે ચેલેન્જ શું કરવાનું છે. તો 4 ચેલેન્જ માટે રેડી છો? તો હાલો ફટાફટ ચેલેન્જ ચાલુ કરવી. ચેલેન્જ તમને સમજાવી દઉં. તરબૂચ નહીં સમસી હું એ ખાવાનું છે. તમને 2 મિનિટનો ટાઈમ મળશે. 2 મિનિટમાં જેટલું વહેલા ખાઈ જાઓ એને મળશે 1000 રૂપિયા ઇનામ. એ 1000 રૂપિયા મારી પાસે છે. જે જીતશે ને એને 1000 રૂપિયા ઇનામ મળશે. પણ ખમો, હજી અમે એક ટ્વિસ્ટ છે. તરબૂચ તમારે ખાવાનું છે, પણ તરબૂચ ખાવાનું છે 2 મિનિટમાં. 2 મિનિટમાં ખાઈ જવાનું છે. તો છે ને આપણે અહીં જોઈએ ટાઈમ વોચ ગોઠવેલી છે. જેવું ચેલેન્જ સ્ટાર્ટ થાય ને એવું ટાઈમ વોચ ચાલુ થઈ જશે. ચાલુ થાય એટલે ખાવાનું ચાલુ કરી દેવાનું. 2 મિનિટ થાય ને ત્યાં ઊભું રહી જવાનું છે. અને જે 2 મિનિટમાં ખાઈ જાય ને એને મળશે 1000 રૂપિયા ઇનામ. તો હાલો ફટાફટ વાર નથી લગાડવી અને કરી દેવી ચાલુ. અમારે એક પ્રતિયોગિતા અહીંયા છે, બીજા બધાને સામું જોવે જો દાંત કાઢે. કાંઈ નહીં, હાલો ફટાફટ ચાલુ કરી દેવી. હાલો ટાઈમ વોચ કરી ચાલુ. હાલો ચાલુ કરું. ચાલો 1, 2 અને 3. હાલો સ્ટાર્ટ. હાલો ફટાફટ ખાવા જ મળો. આ તો હાવ સ્લો છે બધા. હા લે હાલો ટાઈમ ચાલુ જ છે. ફટાફટ ખાવાનું ધ્યાન દેજો. મારી આમ ધ્યાન દેશો ને. મારા મમ્મી તો ધીમે ધીમે ખાય છે. મિલનભાઈ તો મંડાણા સમજી આ દાંત કાઢે છે. તમે કઈ બોલશો? બધા ખાવામાં ફોકસ કરવા મળ્યા છે. હાલો ફટાફટ. હા તો બી ખાઈ જાવ. કઈ બી નડે નહીં કઈ તો હું ખવાય. હાલો ફટાફટ. 49 મિનિટ એટલે સેકન્ડ થઈ ગઈ છે. ફટાફટ ખાજો. જે જીતશે ને એને મળશે 1000 રૂપિયા ઇનામ. હો ઇનામ છે, પણ તમને યાદ છે ને બધાને? હા તો હાલો ફટાફટ ખાવા મળું. જો આને એટલું ખાધું છે, આને એ થોડુંક એવું ખાધું છે. બધા થોડું ખાઈ ગયા છે. મિલનભાઈ તો ઘણું ખૂટવા દીધું છે.
હાલો હાલો ફટાફટ ઉતાવળ રાખજો ઉતાવળ. હાલો પીવા મળ્યા છે. હાલો 1.5 મિનિટ થવા આવી છે. ઝડપ રાખજો. હાલો હાલો. તો બી તો હોય ને, તરબૂચમાં બી ન હોય. હા તો હાલો 2 મિનિટમાં થોડીક જ વાર છે. હાલો 54 55. હાલો 2 પૂરી. હાલો ભાઈ 49. હાલો હાલો 2 પૂરી. હાલો સ્ટોપ 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 સ્ટોપ. હાલો ભાઈ બધાય પ્રતિયોગિતા ઉપર રહી જાય ગયો. હવે આપણે છે ને આનું કાઉન્ટ કરવાનું છે, જોવાનું છે કોણે વધારે ખાધું છે. ચાલો પેલા ચેક કરી લેવી કોણે વધારે ખાધું છે ને. હવે એ કોઈ ખાતા નહીં હો પાછા, નકર સીટિંગ ગણા છે. રેડી? એને ડિસ્કોલિફાઈ કરી દેવામાં આવશે. તો 2 મિનિટ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે સૌને જોવાનું છે કે કોણે સૌથી વધારે ખાધું છે. તો મિલનભાઈથી આપણે કરવી શરૂઆત. તો મિલનભાઈનું તરબૂચ લઈ લેવી. તો મિલનભાઈ ઘણું ખાધું છે, તમે જોવો એને ખાડો પાડી દીધો છે. તાંહલીનો આકાર હોય ને એવો આકાર કરી દીધો છે. તો મિલનભાઈને લગભગ અડધાનું અડધું ખાધું ને એવું લાગે છે. તો હાલો પેલા આ મિલનભાઈ એટલું ખાધું છે. હવે મારા મમ્મીનો વારો છે. જો તમે મારા મમ્મીએ તો દરેક એવું જ ખાધું છે. તમે તો આટલું કેવું ખૂટ્યું તમારથી. આ પાણી ઢોળાય છે. જો આમાં ઓલું જ્યુસ નીકળી ગયું છે બધું. તમે જો મારા મમ્મીએ તો થોડુંક એવું ખાધું છે. મારા મમ્મી તો નીકળી જાય છે આમાંથી રેસમાંથી. સૌથી આગળ તો હજી મિલનભાઈ છે. હવે મંકુનો વારો છે. તો આને સીટિંગ કરી છે, સેટિંગ કરી છે. આને કેમેરો કર. આને સેટિંગ કરી છે. હવે ડિસ્કોલિફાઈ નહીં એને તો આ એને પણ ઈ નહીં હાલે. તો પહેલા જ આપણે વાત થઈ હતી કે જે કોઈ પછી પૂરી થાય ને પછી ખાન એટલે નહીં ગણાય. રેડી? ડિસ્કોલિફાઈ નહીં મિત્રો, આ ડિસ્કોલિફાઈ છે એ નહીં ગણાય. મંકુએ તો મને એવું લાગે છે સીટિંગ કરી છે, પણ તોય આપણે કાંઈ નહીં એનું કાઉન્ટ કરી લેવી. મને એવું લાગે છે તોય જીતશે નહીં. તમે જોવો એને થોડુંક એવું તોય ખાધું છે અને તોય છે ને એને કરી છે સીટિંગ. કારણ કે મેં એને કીધું હતું સીટિંગ જ કરી છે અને મેં ના પાડી હતી કે તેને આ ટાઈમ પૂરો થાય ને પછી નથી ખાવાનું. તો એ રહ પીવે છે ને આમાં કોતરી કોતરી ખાય છે. તો હા તો એ પણ ના પાડી હતી કે નહીં, એટલે આ ડિસ્કોલિફાઈ થાય છે. અને કદાચ આપણે એનું કાઉન્ટ કરવી ને તો એ મિલનભાઈ કરતા પાછળ જ છે. એટલે મંકુએ હારે છે. ઊંડો ખાડો નથી. તમે જો આ કોન્ફિડન્સ પ્લા જોઈ કેટલું તો આ જો ના જો ભાઈ લો જજ હું સૌ જોઈ લ્યો તમે. આ તફાવત દેખાય છે એટલે મિલનભાઈ આગળ જ હાલે છે એટલે મંકુએ હારે છે. આ મિલનભાઈ નો આપણી જગ્યાએ મૂકી દેવી. અને હવે વાત છે ટપુભાઈની. તો ટપુભાઈએ તો જો ગાંદડા કાઢી નાખ્યા છે. અંદર કરતા વધારે ખાધું હોય ને તો ટપુભાઈએ ખાધું છે. પણ તો આ ખાડો દેખાય તો છે, ચોખ્ખું છે, રિઝલ્ટ આમું છે. ગદ્દારી નહીં હાલે. તે તો એને તો કોઈ આવી રીતના કરો. તું તો સીટિંગ કરી છે. એ ખાડો પડ્યો છે. ખાડો પડ્યો છે એ નહીં હાલે. સીટિંગ જ કહેવાય. તો ચારેયનું મસ્ત મજાનું મેં ચેકિંગ કર્યું છે. તેમાં સૌથી વધારે ખાધું હોય ને તો વિનર છે. આ ચારેયમાંથી કોણ છે ખબર છે? વિનર છે ટપુભાઈ. ટપુભાઈ વિનર છે ને તમે બધા છો લૂઝર. કારણ કે સૌથી વધારે ખાધું છે ટપુભાઈએ. તો એને વધારે ખાધું છે કારણ કે એને તો ખાડો પાડી દીધો છે. તો આને તરીકે એવું ખાધું હતું. આને ખાલી ઊંડો ખાડો કર્યો છે, બીજું કાંઈ નથી કર્યું. અને મારા મમ્મી તો દેખાય છે કે જરીક એવું ખાધું છે. અને મિલનભાઈ ખાધું હતું પણ મિલનભાઈ હા એ બીજા નંબરે છે. અને અમારા વિનર છે ટપુભાઈ. એટલે ટપુભાઈને મળશે 1000 રૂપિયા ઇનામ. તો આપણા ટપુભાઈ વિનર છે. તો જીતીને તમને કેવું લાગે છે? રવિવાર છે વાપરવાના થઈ ગયા છે 1000 રૂપિયા. એટલે 15 દી ઉપાધિ છે નહીં હવે. તો તમને હારીને કેવું લાગે છે? મને તો એ દુઃખ થાય છે કે હું એટલું બધું ખાધું તોય મને ના પાડાય છે કે થોડું કેવું ખાધું. આમ તો આટલી સમજી ઊંધી વહી જાય એટલી. આ બધાને માપ લીધું તો આટલી જ હતી.
ઉંદરને જેટલું ભોણ Setting. કર્યું એટલું થોડું હાલે. સેટિંગ ની જગ્યા કોઈ નથી. એ પેલા કીધું સેટિંગ નહીં હાલે. તો મમ્મી તમારું શું કેવું છે? થોડું કેવું મારા મમ્મી તો ભાઈ કાંઈ ખોટું બોલે ને એને જે કર્યું હોય એ કહી દે. હાલો તમારું કંઈ કહેવાનું છે? બહુ દુઃખ થાય છે. નેક્સ્ટ ટાઈમ બેટર લક. તો હાલો આપણે આપી દેવી વિનર ને ઇનામ. તો આપણા ટપુભાઈ વિનર છે તો એને આપણે આપી દેવી 1000 રૂપિયા ઇનામ. હાલો લ્યો ભાઈ તમારે 1000 રૂપિયા ઇનામ. લાવો તો હું એટલી બધી ખુશ થાય 500 રૂપિયા મારો ભાગ છે તમને ખબર છે કેમ ભાગ? જો હું એની બાજુમાં બેઠી હતી એટલે એને તરબૂચ છે ને એમાંથી મેં 2-3 ચમચી લઈ લીધી હતી એટલે અમારે 500 બેનો ભાગ છે ખોટી વાત છે. એ સીટિંગ કોઈ વસ્તુને નહીં હાલે. એ જીતો છે એટલે એને જ મળશે ભાઈ. એને આપીશ ને તો ભાઈ તારા 1000 રૂપિયા લઈ લેવામાં આવશે પાછા, કારણ કે એને ઓલરેડી સીટિંગ કરી છે. हमरे साथ धोखा हुआ જો ધોકા બોકા कुछ नहीं हुआ, धोखा तुमने किया है. કાઈ ને હાસી હું જીતી સૌ ધીરે ધીરે પણ પાણી હવે પીતા હે. આમ તો આ મારે કરતા નાના છે ને એટલે હું એને વિનર થવા દઉં એ હારી ગઈ છે ને એટલે હવે એને આ બધા આ પેતરા પૂજે છે. એ એવું તો હાઈલાજ કરશે અમારે, કારણ કે એ હારી ગઈ છે ને એટલા માટે. જો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો. અને છે ને જો વિડીયોમાં તમને જે બેસ્ટ પાર્ટ લાગ્યો હોય ને એની કમેન્ટ કરી નાખજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો.